નવસારી જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી લોહીનો જથ્થો સતત ઘટવાને કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને ઓપરેશન અને ઇમરજન્સી કેસો માટે જરૂરી એવા લોહીના પુરવઠામાં મોટી અછત વર્તાઈ રહી છે. હાલમાં બ્લડ બેંકમાં એ પોઝિટિવ બ્લડ ગ્રુપની ખૂબ માંગ વધી છે, ત્યારે આ ઉપરાંત અન્ય તમામ બ્લડ ગ્રુપ જેમ કે ઓ પોઝિટિવ, બી પોઝિટિવ અને ગંભીર રીતે ઓછા પ્રમાણમાં મળી રહેતા નેગેટિવ ગ્રુપ જથ્થો પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. રક્તની અછત માટે બ્લડ બેંક દ્વારા સતત સ્વૈચ્છિક રક્તદાન અને કેમ્પ આયોજન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ જોઈએ તેટલી સંખ્યામાં ડોનર સામે ચાલીને આવી રહ્યા નથી. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી એ પોઝિટિવ બ્લડ ગ્રુપની ડિમાન્ડ અન્ય બ્લડ ગ્રુપની ડિમાન્ડ કરવા વધી જવા પામી છે, જેના કારણે એક સમયે નેગેટિવ બ્લડ ગ્રુપની જેમ ડિમાન્ડ હતી તેવી જ રીતે પોઝિટિવ ગ્રુપની ડિમાન્ડ સર્જવા પામી છે. હું ડૉક્ટર નરેશ ધાનાણી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ સેન્ટર નવસારી. અત્યારે દિવાળીનું વેકેશન ગયું અને ઓક્ટોબર મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પ એકદમ નહિવત જેવા થયા. એના કારણે દિવાળીની પછી લોહીની ખૂબ જ અછત સર્જાઈ રહી છે. નવસારી સિટીમાં, આજુબાજુના શહેરોમાં પણ અત્યારે લોહીની ખૂબ જ અછત છે. દરેક ગ્રુપની, એ પોઝિટિવ, બી પોઝિટિવ, ઓ પોઝિટિવ, એબી પોઝિટિવ, આની તો અત્યારે એકદમ ખલાસ જેવું જ છે. અને રોજે રોજનું કરીએ છીએ ને રોજ લગભગ 100-125 બ્લડ યુનિટની ડિમાન્ડ આવે છે. એની સામે આપણે પહોંચી શકતા નથી. અને આ થવાનું કારણ એક તો વેકેશન છે, દિવાળીમાં બધા ફરવા ગયા હોય, લગ્ન સિઝન પણ હવે નજીકમાં આવી રહી છે. એને લીધે કેમ્પ ઘણા ઓછા થઈ ગયા અને અહીંયા જે નિયમિત રક્તદાતાઓ આવતા હતા એની પણ સંખ્યા ઘટી છે. તો આ ક્રાઇસિસને પહોંચી વળવા માટે હું આ સમાજના દરેક સામાજિક મંડળો, ધાર્મિક મંડળો, દરેક સંસ્થાઓ, કોલેજ અને દરેક પણ સમાજ જે પણ રક્તદાનમાં આગળ આવે છે અને જેણે નથી આગળ આવ્યા એ લોકો પણ આ કાર્યમાં, ભગીરથ કાર્યમાં જોડાય અને લોકોને આપણે ટાઈમે લોહી આપી શકીએ અને એની જિંદગી બચાવી શકીએ. તો આ માટે હું દરેક સ્વૈચ્છિક રક્તદાતાઓને પણ અપીલ કરું છું કે અહીંયા સવારે 8થી સાંજના 8 સુધી સતત રક્તદાન ચાલુ છે. સમય કાઢી અને સ્વૈચ્છિક રક્તદાન કરવા આવો એવી મારી ખાસ અપીલ છે. અને દરેક કેમ્પ આયોજકોને પણ ખાસ અહીંથી અપીલ કરું છું કે જલ્દીથી જલ્દી રક્તદાન કેમ્પનું આયોજન થાય અને આપણે આ ક્રાઇસિસને પહોંચી વળીએ. તો બીજી તરફ કેટલાક જે સામાજિક સંસ્થાના યુવાનો છે, સેવાભાવી યુવાનો છે, જેઓ રક્તદાન સતત કરતા આવતા હોય છે અને દર 3 મહિના પછી તેઓ રક્તદાન કરી દેતા હોય છે. ત્યારે તમામ યુવાનો અને જે NGO સંસ્થા છે તેમના દ્વારા નવસારી જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી રહી છે તો આ માનવતાના ઉત્તમ કાર્યમાં સહભાગી થવા માટે અને તમામ લોકો રક્તદાન સ્વૈચ્છિક કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. હું ગુણવંત પટેલ નવસારીથી છું અને એક રક્તદાતા છું. હાલમાં નવસારી શહેરની વાત કરીએ તો નવસારી શહેરની અંદર રક્તદાનની ખૂબ અછત છે. થોડા સમયો પહેલાં ગણપતિ છે, નવરાત્રિ છે, એ પ્રસંગે બધા કેમ્પોના આયોજન થયા હોય અને કેમ્પના માધ્યમથી જે રક્તદાન થયું હતું એ રક્તદાન હવે પૂરું થયું છે. ત્યારબાદ હાલમાં અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર રક્તદાનની ખૂબ અછત છે. એ પોઝિટિવ, ઓ પોઝિટિવ, બી પોઝિટિવ, એબી પોઝિટિવ, એબી નેગેટિવ જેવા જે બ્લડ ગ્રુપો છે એ બ્લડ ગ્રુપોમાં તમામમાં અછત એટલે ટોટલ જ અછત છે. બિલકુલ જ સ્ટોક રેડક્રોસની અંદર નથી. તો તમામ નવસારીની જનતા અને ખાસ કરીને જે રક્તદાન શિબિર આયોજકો છે અને જે રક્તદાતાઓ છે એને આ તબક્કે હું આહ્વાન કરું છું કે આપ મોટી સંખ્યામાં બ્લડ બેંક પર જાઓ, રક્તદાન કરો, સ્વૈચ્છિક રક્તદાન કરો અને જે આ કટોકટીનો સમય રક્તદાન ક્ષેત્રે આવ્યો છે તો આપ રક્તદાનમાં જોડાઓ અને રક્તદાન કરો એવી એક નમ્ર અપીલ કરું છું. આભાર. અસ્તુ.